જંબુસર પંથકમાં શ્રીજીની વિસર્જનની ઉત્સાહભેર ઉજવણી. શ્રીજીની વિસર્જન શોભાયાત્રા માણવા જનમેદની ઉમટી પડી. જંબુસર નગરનું 7 દિવસનું આતિથ્ય માણવા પધારેલા વિઘ્નહર્તા દુંદાળા દેવની ભવ્ય વિસર્જન શોભાયાત્રા ઢોલ-નગારા તથા ડીજેના તાલે નીકળી હોવાના તથા વિસર્જન શોભાયાત્રામાં નગરના જુદા જુદા વિસ્તારોમાં સ્થાપિત થયેલા 65 પૈકી 20 શ્રીજી જોડાયા હોવાના તથા બાકીના 45 વિસ્તારોના તથા નાના મોટા ઘરના સ્થાપિત કરાયેલા 100 ઉપરાંતના શ્રીજી સીધા નાગેશ્વર તળાવ ખાતે લઈ જઈને ઉડા વરસી લવિયાના નાવ સાથે ભાવભીની વિદાય આપી હોવાના સમાચાર સાંપડ્યા છે. જંબુસર શહેર અને તાલુકો ગણેશ ચોથના દિવસથી જ ગણેશ બન્યો હતો. રોજ સવાર સાંજ આરતીનું ગુંજ ભવન ભજન મંડળોની રમઝટ જામતી હતી. શહેરમાં દુંદાળા દેવની વિવિધ આકારોમાં મનમોહક મૂર્તિઓની સ્થાપનાઓ કરવામાં આવી હતી. ગણેશ મહોત્સવ દરમિયાન ભાવિક ભક્તોની ભીડ દાદાના દર્શનાર્થે ઉમટી પડી હતી. 7 દિવસના આતિથ્ય બાદ શ્રીજીની શાહી સવારે ઢોલ-નગારા ડીજે સાઉન્ડના સથવારે સ્થાપના સ્થળેથી નીકળી કોટ બારણા, મુખ્ય બજાર, સોની ચકલા, લીલોતરી બજાર, ગણેશ ચોક થઈ કાળકા માતાના મંદિર પાસે નાગેશ્વર મહાદેવ તળાવ ખાતે વિસર્જન યાત્રા પહોંચી હતી. જે નોંધાયેલ 65 જેટલી નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જંબુસર નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે તરાપા, તરવૈયા, લાઇટિંગ, પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રીજીની નગર શોભાયાત્રામાં બાલ વૃદ્ધ સૌ જોડાયા હતા. વિસર્જન યાત્રા દરમિયાન નગરમાં રાજમાર્ગો ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ગણેશ વિસર્જન યાત્રા હાલ શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ છે. ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એક ડીવાયએસપી, 3 પીઆઈ, 24 પીએસઆઈ, 61 મહિલા પોલીસ, પુરુષ પોલીસ, 144 જીઆરડી, 62 હોમગાર્ડ, 162 83 એસઆરપી જવાન, ક્યુઆરટી ટીમના 6 જવાનો, એસઓજીના 6 જવાનો, આરસીબીના 6 જવાનોના સથવારે કુલ મળી અંદાજિત 547 જેટલા પોલીસકર્મી દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. શ્રીજી સવારીનું સ્વાગત કરવા જંબુસર કોટ બારણ ખાતે તથા શ્રીજીની પ્રતિમાને ફુલાર કરી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કોમી એકતાના આદર્શના દાખલા રૂપે ઢોળાવ ફળિયા વિસ્તારમાં પરંપરાગત સ્વાગત કરવામાં આવે છે. આ પ્રસંગે ભૂરિયા બાપુ, ફિરોજભાઈ, યાસીનખાન પઠાણ, શાકિરભાઈ સહિતના અગ્રણીઓ સ્વાગતમાં ખડે પગે જોવા મળ્યા હતા. જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકેશ્વર સ્વામી, ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ પ્રકાશ મોદી, જંબુસર નગરપાલિકા પ્રમુખ અમીષાબેન વિરેન્દ્રભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટી જંબુસર શહેર પ્રમુખ મનન પટેલ, ભારતીય જનતા પાર્ટી મહામંત્રી ધર્મેશ પટેલ, ભારતીય જનતા પાર્ટી આગેવાન વિરેનભાઈ શાહ સહિત આગેવાનો સહિત નગરપાલિકાના સદસ્યો સહિત આગેવાનો કોટ દરવાજા ખાતે હાજર રહી ફુલારથી શ્રીજીની સવારીનું સ્વાગત કરી પ્રેમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રિપોર્ટર જપન શાહ, જંબુસર.